ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5ની અંદર યુનિટ 3માં આપણે સૌપ્રથમ તો નીચે આપેલા નામ તેમના સ્થાને વર્ગીકૃત કરવાના છે. એ વર્ગીકૃત આપણે રેલવે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને સ્કૂલના આધારે કરવાના છે, જે તમને હોમવર્કમાં પણ આપવામાં આવશે. એટલે તમારે આનું હોમવર્ક કરવાનું રહેશે. પછી આપણે જે છે કે ધેર ઇઝ અને ધેર આર વિશે આપણે શીખવાના છે કે ધેર ઇઝનો ઉપયોગ ક્યારે થાય, ધેર આરનો ઉપયોગ ક્યારે થાય. તો અહીં તમને જે છે કે સૌપ્રથમ તો ખાલી જગ્યા હું શીખવીશ, ત્યારબાદ વાક્યો કેવી રીતના બનાવવાના તો એ શીખવીશ. તો આ બંને વસ્તુ તમારે આજે હોમવર્કમાં મોકલવામાં આવશે. તો એ હોમવર્કમાં તમારે કરવાનું રહેશે. એટલે હું તમને આની અંદર સમજાવી દઈશ, ત્યારબાદ તમારે એને હોમવર્ક રીતે કરવાનું રહેશે. તો ચાલો આપણે સૌ પ્રથમ આજે આપણે નીચે આપેલા નામને તેમના સ્થાન પ્રમાણે વર્ગીકૃત કરવાના છે. ક્લાસિફાઈ ધ ગિવન નેમ્સ એકોર્ડિંગ ટુ ધ નેમ્સ ઓફ ધ પ્લેસીસ વેર they can be could and found. તો આપણે સૌપ્રથમ અ પોસ્ટકાર્ડ, અ ટ્રેક, a nurse, stamps, a post box, a doctor, passengers, a postman, tickets, window, an injection, an inquiry window, chalk sticks, students, a train, a blackboard, storybooks, ટેક્સ્ટબુક્સ. તો આ જેટલી પણ વસ્તુઓ છે એ વસ્તુ કયામાં આવશે? રેલવે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને સ્કૂલ. તો એના પ્રમાણે આપણે એને વર્ગીકૃત કરવાના રહેશે. ચાલો, તો આપણે સૌપ્રથમ જોઈએ તો રેલવે સ્ટેશનમાં શું આવશે, પછી હોસ્પિટલમાં શું આવશે, પોસ્ટ ઓફિસમાં શું આવશે અને સ્કૂલમાં શું આવશે એ જોઈએ. ચાલો, અ પોસ્ટ કાર્ડ. તો અ પોસ્ટ કાર્ડ શેમાં આવશે? તો આપણે જોઈએ છીએ પોસ્ટ કાર્ડનો ઉપયોગ મોટાભાગે આપણે પોસ્ટ ઓફિસમાં થાય છે, તો એના માટે આ એ પોસ્ટ ઓફિસમાં આવશે. પછી અ ટ્રેક. ટ્રેક એટલે કે પાટાઓ. તો પાટાઓ ક્યાં જોવા મળશે તમને? આપણે રેલવે પર, રેલવે સ્ટેશનમાં. એટલે આપણે એ આવશે રેલવેમાં અ ટ્રેક. નેક્સ્ટ અ નર્સ. નર્સ તો આ પરિચારિકા. તો ક્યાં જોવા મળશે? આપણને હોસ્પિટલમાં. તો એના પછી સ્ટેમ્પ્સ. તો સ્ટેમ્પનો ઉપયોગ આપણે ક્યાં થતો જોવા મળે છે? તો સ્ટેમ્પનો ઉપયોગ આપણને પોસ્ટ ઓફિસમાં થતો જોવા મળે છે. અ પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સનો ઉપયોગ પણ ક્યાં થાય છે? તો પોસ્ટ ઓફિસમાં થતો જોવા મળે છે. અ ડૉક્ટર. તો અ ડૉક્ટરનો ઉપયોગ આપણે જોઈએ છે તો હોસ્પિટલમાં થતો જોવા મળે છે. પેસેન્જર્સ. તો પેસેન્જર્સનો ઉપયોગ આપણે રેલવે સ્ટેશનમાં થાય છે. અ પોસ્ટમેન. તો પોસ્ટમેનનો ઉપયોગ પણ આપણે જે છે કે પોસ્ટ ઓફિસમાં થાય છે. ટિકિટ વિન્ડો. તો ટિકિટ વિન્ડોનો ઉપયોગ આપણે જોશું તો એનો ઉપયોગ આપણે મોટાભાગે આપણને એ રેલવે સ્ટેશનમાં થતો જોવા મળે છે. પછી વિન્ડોઝ આવી ગયું. એન ઇન્જેક્શન. એન ઇન્જેક્શનનો ઉપયોગ આપણે જોઈએ છે તો ક્યાં થાય છે? તો એનો ઉપયોગ હોસ્પિટલમાં થતો જોવા મળે છે. પછી વિન્ડોઝ. તો વિન્ડોઝનો ઉપયોગ આપણે મોટાભાગે ક્યાં થાય છે? તો એનો ઉપયોગ આપણે હોસ્પિટલમાં થતો જોવા મળે છે. એન ઇન્ક્વાયરી વિન્ડો. તો એ પૂછપરછની બારી. તો પૂછપરછની બારી ક્યાં જોવા મળશે? આપણને રેલવે સ્ટેશનમાં જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈશું સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ ક્યાં જોવા મળશે? તો સ્ટુડન્ટ્સ આપણને સ્કૂલમાં જોવા મળશે. ત્યારબાદ ચોક સ્ટિક્સ. એ પણ ક્યાં જોવા મળશે? સ્કૂલમાં જોવા મળશે. અ ટ્રેન. ટ્રેન ક્યાં જોવા મળશે? તો આપણને રેલવે સ્ટેશનમાં જોવા મળશે. સ્ટોરી બુક્સ. તો સ્ટોરી બુક્સ ક્યાં આપણને વાર્તાની ચોપડીઓ ક્યાં જોવા મળશે? તો એ સ્કૂલોમાં જોવા મળશે. અને ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તકો પણ ક્યાં જોવા મળશે? તો આપણને સ્કૂલોમાં જોવા મળશે. તો આપણે અહીં જે છે કે વર્ગીકૃત કર્યું. ત્યારબાદ આપણે જે છે કે અગત્યનો જે છે તમારે ગ્રામરનો પોર્શન આવે છે, એટલે કે અગત્યનો ભાગ આવે છે, તો એને આપણે જોઈએ.
તો ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ એ શું છે અને ધેર આર શું છે, બંનેમાં તફાવત શું છે? તો આપણે ધેર ઇઝની વાત કરીએ સૌપ્રથમ તો કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરેનો નિર્દેશ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધેર ઇઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે મોટાભાગે ધેર ઇઝ એ એક વચન હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરેનો નિર્દેશ કર્યો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે ધેર આરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે ચાલો તો આપણે એક્ઝામ્પલ જોઈએ. સૌપ્રથમ તો આપણે એ જોઈએ છે બોય. બોય તો એ શું છે? એક વ્યક્તિની વાત, એક છોકરાની વાત થઈ છે. એ તો એને શું કહેવાશે? એક વચન. જ્યારે આપણે જોશું કે બોયઝ, તો આપણે જોઈએ છે જે બોયઝ છે તો આને શું કહેવાશે? એ બહુવચન છે. જ્યારે ઉપરનું શું છે? એ એક વચન છે. તો આવા વાક્યોને આપણે સમજવાના. જે વાક્યની અંદર એક વ્યક્તિ કે એક વસ્તુની વાત થઈ હોય અથવા એક પ્રાણીની વાત થઈ હોય ત્યારે આપણે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ધેર આરનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જોશું, એક વાત કરીએ તો સૌપ્રથમ જોશું કે અહીં તમને વાક્ય આપેલું છે. આપણે જોઈએ પ્રથમ અહીં એક્ઝામ્પલમાં જુઓ. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં એક સફરજન છે. કેટલા સફરજન છે? સફરજન કીધું છે એટલે આપણે કેટલી વસ્તુ છે? સફરજન છે. તમે જોઈ શકો છો અહીં તમને એન એપલ કીધું છે. ઓકે. પછી નીચેનું વાક્યમાં જુઓ તો આપણને જોવા મળશે કે ધેર આર મેની એપલ્સ ઇન ધ બાસ્કેટ. કે ટોપલીમાં ઘણા સફરજન છે. તો અહીં તમને જોવા મળશે, જોઈ શકો છો કે કેટલી વસ્તુની વાત થઈ છે? એ કરતાં વધારે મેની એપલ્સનો ઉપયોગ થયો છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં આપણે ઉપરના વાક્યમાં એન એપલ છે, જ્યારે નીચેના વાક્યમાં શું જોવા મળે છે? મેની એપલ્સ. તો આપણને એપલમાં પાછળ શું જોવા મળે છે? એસ લાગ્યો છે. જો ક્રિયાપદને એટલે કે શબ્દને અંતે ઈ હોય તો પાછળ શું લાગે છે? એસ લાગે છે. તો એક વચન અને બહુવચનના પણ જે છે કયા શબ્દમાં કયા નિયમો લાગે એ પણ સાથે આપણે શીખવાના છે. એ પણ એટલા જ અગત્યના હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ તો આની અંદર આપણે જોઈએ છીએ કે એક કરતાં વધારે જે ફળોની વાત થઈ તો નીચેના વાક્યમાં ધેર આરનો ઉપયોગ થાય છે. જ્યારે ઉપરના વાક્યોની અંદર આપણે જોશું તો ધેર ઇઝનો ઉપયોગ થાય છે. તો આવી રીતના આપણે વાક્યને શીખવાના છે. ચાલો તો પહેલું વાક્ય જોઈએ. તો અહીંયા તમને જવાબ આપી દીધો છે પણ તમારે જોવાનું છે કે એમાં શું આવશે. તો એવી વસ્તુ શું છે કે તેના કારણે આની અંદર ધેર આર લાગ્યો. તો ધેર આર બોયઝ ઇન ધ સ્કૂલ. તો આની અંદર આપણે જોઈ શકીશું કે શેનો ઉપયોગ થયો છે? તો અહીંયા આપણે જોઈએ છીએ તો બોયઝનો ઉપયોગ થયો છે, જેમાં એસ લાગ્યો છે. તો એસ ક્યારે લાગે છે? તો આપણે જોઈએ છે તો એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીશું તો આની અંદર આપણે જોઈએ તો બોયઝ, બોય છે. જો ક્રિયાપદને અંતે વાય હોય, શું હોય? આ વાય. તો વાય હોય, વાયની આગળ શું હોય? ઓ. ઓ શું છે? સ્વર છે. સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. તો જુઓ આ વ્યંજન છે. તો વ્યંજનની આગળ જ્યારે સ્વર હોય ત્યારે આપણે જોઈએ છીએ તો પાછળ ફક્ત ને ફક્ત શું લાગે છે? એસ. શેની અંદર? બહુવચનની અંદર. તો આપણે જોઈએ ત્યારે શું લાગશે? એસ લાગે છે. તો આના કારણે આપણે જોઈએ છીએ કે આવું આવે ત્યારે આપણે બોય હોય તો એની પાછળ આપણે શું લગાડવાનું? એસ. પણ વાયની આગળ શું હોવા જોઈએ? સ્વર. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. આ પ્રકારના સ્વર હોય ત્યારે ને ત્યારે જ આપણે જોઈએ છીએ કે પાછળ શું લાગે છે? એસ લાગે છે. તો એના કારણે આપણે અહીંયા જોઈ શકીશું કે બોય અહીંયા જોઈએ છે તો બોયની પાછળ શું લાગ્યો છે? એસ લાગ્યો છે. તો એના કારણે આગળ શું લાગ્યું? એસ આપણે જોઈએ છે. એના કારણે આપણે ધેર આર લાગ્યું છે. તો આના કારણે આપણે જોઈ શકીશું ધેર આર બોયઝ ઇન ધ સ્કૂલ, કે છોકરાઓ શાળામાં છે. ચાલો એના પછીનું નેક્સ્ટ બીજું વાક્ય આપણે જોઈએ તો ધેર ઇઝ અ બસ એટ ધ બસ સ્ટોપ.
તો આપણે જોઈએ છે અહીંયા કેટલી વસ્તુની વાત થઈ છે, તો અહીં ફક્ત ને ફક્ત એક વસ્તુની વાત થઈ છે, શેની? બસની. તો બસ કેટલી છે? એક છે. તો એના કારણે આપણે અહીં જોઈ શકીશું કે એના કારણે આપણે ધેર ઇઝનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તો અહીંયા આપણે જુઓ, આપણને અહીંયા જે છે કે બસ કેટલી છે? એક જ છે. તો એના કારણે આપણે ધેર ઇઝનો ઉપયોગ થયો છે. હવે એના પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ છે. તો ત્રીજા વાક્યની અંદર પણ આપણને ધેર ઇઝ અ બોટ, અહીંયા કેટલી હોડીની વાત થઈ છે? એક હોડીની વાત થઈ. ધેર ઇઝ અ બોટ ઇન ધ રિવર, કે પાણીમાં હોડી છે. તો કેટલી હોડીની વાત થઈ છે? તો એક હોડીની વાત થઈ છે. તો એના કારણે આ એક વચન હોવાને કારણે આની અંદર આગળ ધેર ઇઝ લાગે છે. જ્યારે આપણે ચોથા વાક્યમાં આપણે જોઈશું તો એની અંદર ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં આપણે જોઈએ છે એક કરતાં વધારે શેનો ઉપયોગ થયો હોય છે? સિક્કાઓનો ઉપયોગ થયો હોય છે. જે અહીંયા જોઈ શકે છે, જે સ્ટેમ્પ હોય તો સ્ટેમ્પમાં પાછળ શું લાગ્યો છે? એસ લાગ્યો છે. તો એસના કારણે આપણે જોઈએ છીએ વસ્તુ શું છે? બહુવચન છે. તો આના કારણે આપણે ઓળખી શકીએ છીએ કે આ વાક્ય એ બહુવચનનું વાક્ય છે, અને બહુવચનનું વાક્ય હોવાને કારણે આમાં શું લાગશે? ધેર આર લાગે છે. ચાલો એના પછી આપણે પાંચમું વાક્ય જોઈએ. તો એની અંદર પણ કે નર્સિસ ઇન ધ હોસ્પિટલ, અને આપણે આવી રીતના ખાલી જગ્યા આપેલી હોય કે ધેર ઇઝ લાગે કે ધેર આર લાગે, તો આપણે સૌપ્રથમ જોવાનું કે ભાઈ જે શબ્દનો ઉપયોગ થયો છે તો એ શબ્દ એક વચનનો છે કે બહુવચનનો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે શબ્દ છે એ શેનો ઉપયોગ થયો છે આની અંદર? તો નર્સ છે, તો નર્સની સ્પેલિંગમાં જુઓ ઈ છે, ઈની પાછળ શું લાગ્યો? એસ લાગ્યો છે. તો મેં તમને કીધું તેમ કે શબ્દને અંતે ઈ હોય અને ઈની પાછળ જો એસ હોય તો એ શબ્દ શું કહેવાય છે? બહુવચન કહેવાય છે. તો એ બહુવચન હોવાને કારણે આપણે આગળ શું લાગે છે? ધેર આર લાગે છે. કે પરિચારિકાઓ હોસ્પિટલમાં છે, એક કરતાં વધારે પરિચારિકાઓ હોય તો એના કારણે એની અંદર આપણે જોઈએ છે કે ધેર આરનો ઉપયોગ થાય છે. ચાલો એના પછી છઠ્ઠું વાક્ય આપણે જોઈએ તો એમાં સ્લેશ ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. તો આમાં પણ આપણે ડૉક્ટર કેટલા છે? તો ડૉક્ટર અહીં આપણે જોઈશું તો એક કરતાં વધારે ડૉક્ટરોની વાત કરવામાં આવેલી છે. તો એના કારણે આ કેવું વાક્ય કહેવાશે? એ બહુવચનનું વાક્ય કહેવાશે. તો આના કારણે આપણને આ વસ્તુ ખ્યાલ આવે છે. ચાલો એના પછીનું આપણે વાક્ય સાતમું વાક્ય જોઈએ તો સ્લેશ અ બુક ઇન માય હેન્ડ. કેટલી બુકની વાત થઈ છે? કેટલી ચોપડીની વાત થઈ છે? તો આની અંદર ફક્ત ને ફક્ત એક બુકની વાત થઈ હોવાને કારણે આ વાક્ય કેવું કહેવાશે? એ એક વચનનું વાક્ય કહેવાશે. તો એના કારણે આની અંદર શું લાગશે? તો ધેર ઇઝનો ઉપયોગ થાય છે. ચાલો એના પછી આઠમું વાક્ય, તો આની અંદર આપણે જોઈએ છે કે સ્લેશ ફાર્મર્સ ઓન ધ ફિલ્ડ. ફિલ્ડ એટલે કે મેદાન, ફાર્મર એટલે કે ખેડૂત. પણ ફાર્મરમાં જુઓ પાછળ શું લાગ્યો છે? તો પાછળ આપણે જોઈ શકીએ છીએ તો ફાર્મરની અંદર શું લાગેલો જોવા મળે છે? તો એસ લાગેલો જોવા મળે છે. તો એના કારણે આ વાક્ય એક વચન કહેવાશે કે બહુવચન કહેવાશે? તો આ વાક્ય જે છે કે બહુવચન કહેવાય છે. તો એના કારણે આની અંદર શું લાગે છે? ધેર આર લાગે છે. ચાલો એના પછી આપણે નવમું વાક્ય જોઈએ. તો નવમા વાક્યમાં આપણે નિહાળશું કે સ્લેશ પિક્ચર્સ ઓન ધ વોલ. વોલ એટલે કે દિવાલ, પિક્ચર્સ એટલે કે ચિત્રો. તો આપણે આની અંદર પણ જોઈ શકીએ છીએ કે જે શબ્દ આપેલો છે એ શબ્દની અંતે આપણે જોઈએ છીએ તો શું લાગ્યો છે? એસ. પણ એસની આગળ શું આપેલો છે? ઈ. તો એના કારણે આપણે જોઈએ છે ઈ હોય તો પાછળ શું લાગે? એસ લાગે. તો આ બહુવચનનું વાક્ય છે. તો આની અંદર એક કરતાં વધારે ચિત્રોની વાત થઈ છે. તો એના કારણે આ વાક્ય કેવું કહેવાશે? બહુવચનનું વાક્ય કહેવાશે. ને બહુવચનનું વાક્ય હોય એટલે આની અંદર શું લાગે છે? ધેર આરનો ઉપયોગ થાય છે કે ચિત્રો દિવાલ ઉપર છે. હવે એના પછી આપણે 10મું વાક્ય જોઈએ તો 10મા વાક્યની અંદર સ્લેશ અ ડોગ નિયર ધ ગેટ. નિયર એટલે કે શું કહેવાશે? પાસે. તો આપણે જોઈએ છીએ આમાં કેટલી વસ્તુની વાત થઈ છે? તો આની અંદર આપણે જોઈએ છે તો આપણે એક કૂતરાની વાત થઈ છે. ગેટ તો દરવાજો. તો આપણે જોઈએ છીએ કૂતરો ક્યાં છે? દરવાજા પાસે છે. પણ કેટલા કૂતરા છે? એક જ કૂતરો છે. તો એક કૂતરો હોય તો આ વાક્ય કેવું કહેવાશે? એક વચનનું કહેવાશે. ને એક વચનનું હોય એટલે આની અંદર શું લાગે છે? ધેર ઇઝ લાગે છે.
ચાલો એના પછી આપણે 11મું વાક્ય જોઈએ. 11મા વાક્યની અંદર આપણે જોશું તો 11મા વાક્યની અંદર આપણે જોશું તો એની અંદર શું છે તો સ્લેશ ડોગ્સ ઇન ધ હાઉસ. જુઓ ડોગ છે તો DOG, જીની પાછળ શું લાગ્યો S, તો આ શું દર્શાવે છે બહુવચન. તો એ બહુવચન દર્શાવવાને કારણે આ વાક્ય કેવું કહેવાશે એ આપણે જોઈએ છે તો બહુવચનનું છે. તો આની અંદર ધેર આરનો ઉપયોગ થાય તો ધેર આર ડોગ્સ ઇન ધ હાઉસ, કે ઘરમાં કૂતરાઓ છે. ચાલો એના પછીનું આપણે વાક્ય જોશું તો 12મું વાક્ય. એ 12મા વાક્યની અંદર આપણે જોઈએ છે તો શું આપેલું છે સ્લેશ ટીચર્સ ઇન ધ સ્કૂલ. તો આની અંદર તમને કેટલા ટીચર્સની વાત થઈ છે, એક કરતાં વધારે શિક્ષકોની વાત થઈ છે. તો એના કારણે આ વાક્ય કેવું કહેવાશે બહુવચનનું વાક્ય છે કે શિક્ષકો શાળામાં છે. ઇન એટલે કે એ પ્રેપોઝિશન છે તો એની અંદર આપણે જોઈએ છે કે ઇન એટલે કે માં અથવા અંદર એનો અર્થ થાય છે, એટલે શિક્ષકો શાળામાં છે. તો આ બહુવચનનું વાક્ય હોવાને કારણે આની અંદર શાનો ઉપયોગ થાય છે ધેર આરનો ઉપયોગ થાય છે. ચાલો એના પછીનું આપણે 13મું વાક્ય જોઈએ. તો 13મા વાક્યની અંદર પણ આપણે જોઈશું કે આપણે તો શું જોવા મળે છે અ લાયન ઇન ધ હાઉસ, ને આગળ શું છે ખાલી જગ્યા. તો આપણે જોશું તો એમાં શું લાગશે સિંહ કેટલા છે એક છે, તો સિંહ ક્યાં છે તો સંગ્રહાલયમાં છે. તો એના કારણે આપણે જોશું તો આ વાક્ય એક વચનનું છે તો એની અંદર ધેર ઇઝનો ઉપયોગ થાય છે. ચાલો એના પછી આપણે 14મું વાક્ય જોઈએ તો એની અંદર સ્લેશ અ કેટ ઓન ધ મેટ. તો આની અંદર આપણે કેટલી બિલાડીની વાત થઈ છે તો એ કેટલી બિલાડીની વાત આની અંદર જોવા મળશે. તો આની અંદર આપણને આપણે જોઈએ છે તો એક બિલાડીની વાત થઈ છે. તો એના કારણે આ વાક્ય કેવું કહેવાશે એક વચન છે. તો એના કારણે એક વચન હોય તો શું લાગે ધેર ઇઝનો ઉપયોગ થાય છે. તો ધેર ઇઝ કેટ ઓન ધ મેટ. તો આપણે આની અંદર પણ આપણે જોઈએ છે કે પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ થયો છે. ઓન એટલે કે ઉપર, તો આપણે જોવા મળે છે. ચાલો એના પછી 15મું વાક્ય. તો 15મા વાક્યની અંદર આપણે જોશું કે સ્લેશ પછી આપણને બોયઝ એટ ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બોયઝમાં શું લાગ્યું છે તો બોયઝની અંદર આપણને એસ લાગ્યો છે. તો એના કારણે આપણે જોઈએ છીએ કે પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન. તો આપણે જોઈએ છીએ કે એટ શું દર્શાવે છે સ્થળ, એ પ્રેપોઝિશન છે એટ એટલે સ્થળ દર્શાવે છે. તો છોકરાઓ ક્યાં છે રમતના મેદાન પર છે. તો આના કારણે આ બહુવચનનું વાક્ય છે. તો બહુવચનના કારણે આની અંદર શું લાગે છે ધેર આર લાગે છે. એના પછી 16મું વાક્ય. તો 16મું વાક્યની અંદર આપણે જોશું કે શું આપેલું છે ચિલ્ડ્રન. તો હવે મારે તમને જણાવવાનું કે ચિલ્ડ્રન એ એક વચન છે કે બહુવચન. તો આપણે જોઈએ છે કેટલાક શબ્દો કેવા છે અનિયમિત છે. એ અનિયમિત હોવાને કારણે એનો આપણે બાળકો છે આ ચિલ્ડ્રન એ કેવું છે બહુવચન છે, જ્યારે એનું એક વચન શું થશે ચાઇલ્ડ. આપણને જોઈએ છે તો એ ચાઇલ્ડ આ એક વચન છે, જ્યારે ચિલ્ડ્રન આપણે જોશું તો એ કેવું છે બહુવચન છે. અહીંયા આપણે જોઈએ છે આ કેવા વાક્ય કહેવાશે તો આ અનિયમિત વાક્ય કહેવાય, આ અનિયમિત શબ્દ કહેવાય. આપણે જોઈએ છે તો ચાઇલ્ડ એટલે કે બાળક અને ચિલ્ડ્રન એટલે કે શું કહેવાશે બાળકો. તો આવું વાક્ય આની અંદર દર્શાવવામાં આવેલું છે. તો આપણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચિલ્ડ્રન. તો સ્લેશ ચિલ્ડ્રન ઇન ધ રૂમ, બાળકો રૂમમાં છે. અહીં પણ ઇન એ શું છે પ્રેપોઝિશન, એટલે બાળકો ઘરમાં છે. તો આમાં એક કરતાં વધારે જે છે કે વ્યક્તિઓની વાત થઈ છે. તો એના કારણે આ વાક્ય કેવું કહેવાશે બહુવચનનું વાક્ય કહેવાય છે. ચાલો એના પછી આપણે નિહાળશું તો સ્લેશ અ બુક ઇન ધ સેલ્ફ. તો આની અંદર પણ આપણે જોઈએ છે તો શેનો ઉપયોગ થયો છે તો એક વચનનો ઉપયોગ છે. તો એના કારણે ધેર ઇઝ લાગે છે, એટલે ધેર ઇઝ અ બુક ઇન ધ સેલ્ફ. એવી જ રીતના આપણે 18મું વાક્ય જોઈએ તો સ્લેશ અ ગર્લ ઇન ધ રૂમ. તો આપણને અહીંયા કેટલી છોકરીઓની વાત કરી છે તો એક છોકરીની વાત થઈ છે. તો એના કારણે કે છોકરી ક્યાં છે તો રૂમમાં છે. તો ધેર ઇઝ નો ઉપયોગ થાય છે. ધેર ઇઝ અ ગર્લ ઇન ધ રૂમ, કે છોકરી રૂમમાં છે. એના પછી આપણે
19મું વાક્ય જોશું તો 19મા વાક્યની અંદર આપણને પીપલ એટલે કે લોકો, આમાં પણ બહુવચનનું વાક્ય છે. પીપલ એટલે કે લોકો, તો આપણે જોઈએ છે કે આ એક બહુવચન છે, તો એના કારણે પીપલ ઓન ધ બેન્ચ, એટલે આની અંદર શું આવશે તો ધેર આરનો ઉપયોગ થાય છે. તો બીચ, તો લોકો ક્યાં છે તો દરિયા કિનારે છે, દરિયા કિનારા ઉપર છે. તો ઓન એટલે કે પર, તો આપણે એના કારણે આ બહુવચનનું વાક્ય છે, તો બહુવચનનું વાક્યને કારણે આમાં શું લાગશે તો ધેર આરનો ઉપયોગ થાય છે. એવી જ રીતના આપણને આની અંદર આપણે જોઈશું તો એના પછીનું વાક્ય 20મું વાક્ય, તો 20મા વાક્યની અંદર પણ આપણે જોઈએ છે તો અ બોલ છે, તો અ બોલ એક વચન છે. દડો, ઇન ધ કપબોર્ડ, દડો ક્યાં છે કબાટમાં છે. ઇન આપણે જોઈએ છે એક વચન છે, તો એક વચનના કારણે શાનો ઉપયોગ થાય છે ધેર ઇઝનો ઉપયોગ થાય છે. એવી જ રીતના 21મું વાક્ય, તો 21મા વાક્યની અંદર આપણે જોશું તો એની અંદર પણ પેન્સ, અહીંયા આપણે જોઈએ છે કે બહુવચન છે, તો બહુવચન કારણે સ્લેશ પેન્સ ઇન ધ કંપાસ બોક્સ, કે કંપાસ બોક્સમાં પેનો છે, તો બહુવચન છે, તો એના કારણે આ એની અંદર શું લાગશે ધેર આરનો ઉપયોગ થાય છે. એવી જ રીતનું 22મું વાક્ય આપણે જોઈએ છે, તો એ 22મા વાક્યની અંદર આપણે જોઈશું તો એ 22મા વાક્યની અંદર તો આપણને અહીંયા જોવા મળશે કે સ્લેશ અ લાયન ઇન ધ જંગલ, સિંહ જંગલમાં છે, પણ કેટલા સિંહની વાત થઈ છે એક સિંહની વાત થઈ છે, તો એના કારણે આની અંદર શેનો ઉપયોગ થાય છે ધેર ઇઝનો ઉપયોગ થાય છે. એવી જ રીતના આપણને 23મું વાક્ય આપણે જોઈશું તો 23મા વાક્યની અંદર ટ્રીઝ, તો આપણે જોઈએ છે છેલ્લે શું ટ્રીની સ્પેલિંગ શું આવે TREE, અને અહીંયા શું આપી છે TREES, એટલે બહુવચન છે, તો બહુવચનને કારણે ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ, તો જંગલોમાં વૃક્ષો છે. આપણે જોઈએ જંગલોમાં એક વૃક્ષ નથી હોતું, એક કરતાં વધારે હોય છે, તો એના કારણે ધેર આર ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ. એવી જ રીતના 24મું વાક્ય, એમાં આપણે જોઈએ છે અ પેન, અહીંયા કેટલી પેનની વાત થઈ છે એક પેનની વાત થઈ છે. તો ઇન ધ બોક્સ, તો ખાનામાં, તો આપણે જો ખાનામાં કેટલી પેન છે એક પેન છે, તો એના કારણે આની અંદર ધેર ઇઝનો ઉપયોગ થાય છે. એવી જ રીતના 25મું વાક્ય, તો 25મા વાક્યની અંદર પણ આપણે જોઈ શકો છો અહીંયા અ ટિકિટ વિન્ડો, કેટલી છે ટિકિટ વિન્ડો એક જ છે, એટલે પૂછપરછની બારી કેટલી છે એક જ છે. ક્યાં રેલવે સ્ટેશનમાં, તો આપણે જોઈએ ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. આવા વાક્યોને આપણે ખૂબ જ સરળતાથી આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુ એક વચન છે અને કઈ વસ્તુ બહુવચન છે, તો આપણને વસ્તુને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. એવી જ રીતના નીચેના વાક્યો છે કે ધેર ઇઝ અને ધેર આર વડે વાક્યો બનાવવાના છે, તો આમાં આપણે જોઈશું તો અહીંયા તમને આપેલું છે પહેલા વાક્યમાં ટાઈગર્સ, પછી સ્લેશ ઇન ધ ફોરેસ્ટ, તો જે છે કે પહેલાં જોવાનું અહીંયા તમને કેટલા જે છે ટાઈગરની વાત કરી છે, તો એક કરતાં વધારે વાક્યોની એક કરતાં વધારે જે છે કે વાઘોની વાત થઈ છે, તો એના કારણે આગળ શું લાગશે તો આપણે જોઈએ છે તો આગળ ધેર આર લાગે, પછી શું લાગશે ટાઈગર્સ, પછી આપણે જોઈએ છે ઇન ધ ફોરેસ્ટ, તો જે છે કે ધેર આર ટાઈગર્સ ઇન ધ ફોરેસ્ટ. એવી જ રીતના આપણે જોઈએ છે તો બીજું વાક્ય આપણે જોઈએ તો બીજા વાક્યની અંદર પણ આપણને જોવા મળશે. તો પહેલાં શું આપેલું છે બનાનાસ, એટલે એક કરતાં વધારે કેળાની વાત થઈ છે. ઇન ધ બાસ્કેટ એટલે ટોપલીમાં કેળાઓ છે, તો અહીં એક કરતાં વધારે જે છે કે કેળાઓની વાત થઈ, એટલે શું લાગશે આગળ આ કયું વાક્ય છે બહુવચનનું છે. બહુવચન હોય તો શું લાગે ધેર આર લાગે છે. આપણે જોઈએ છીએ કે ધેર આર લાગે છે. પછી બનાનાસ, તો કેટલા છે એક કરતાં વધારે છે. પછી શું આવશે વાક્ય ઇન ધ બાસ્કેટ, તો ધેર આર બનાનાસ ઇન ધ બાસ્કેટ, કે બાસ્કેટમાં કેળાઓ છે. એવી જ રીતના આપણે ત્રીજું વાક્ય છે, તો ત્રીજું વાક્યની અંદર જુઓ તમને જોવા મળશે, તો ત્રીજા વાક્યની અંદર આપણે જોશું તો ટીચર્સ આપેલું છે, પછી છે ઇન ધ સ્ટાફ રૂમ, તો આપણે જોઈએ છે કે ટીચર્સ છે શિક્ષકો, એટલે અહીં વાક્ય કેવું છે બહુવચન છે, તો બહુવચન હોવાને કારણે આપણે જોઈએ છે તો એની અંદર શું જોવા મળશે તો ધેર આર, પછી શું આવશે તો ટીચર્સ, અને પછી શું આવશે ઇન ધ સ્ટાફ રૂમ, એટલે ધેર આર ટીચર્સ ઇન ધ સ્ટાફ રૂમ. આવી રીતના આપણને વાક્ય જોવા મળશે. એટલે એના પછી છેલ્લું વાક્ય છે, તો છેલ્લા વાક્યની અંદર આપણે જોઈશું કે અ ડોગ છે, તો અ ડોગની અંદર આપણને
જે છે કે કેટલી વસ્તુની વાત, કેટલા કૂતરાની વાત થઈ છે? એક કૂતરાની વાત થઈ છે. તો એ ક્યાં છે? તો એ આપણે જોઈએ છે તો ઇન ધ કેનલ, તો એ ક્યાં છે? કેનલમાં છે. તો અહીં જે છે કે કેટલા કૂતરા કેનલમાં છે? એક જ કૂતરો કેનલમાં છે. તો એના કારણે આપણને અહીંયા શું લાગશે? ધેર ઇઝ, અને કૂતરા કેટલા છે? એક, એટલે અ ડોગ, પછી ઇન ધ કેનલ. તો આવી રીતના આપણે ખૂબ જ સરળતાપૂર્વક આપણે જે છે કે ગ્રામરને શીખી શકીએ છીએ. અને આજે જેટલી પણ વસ્તુ તમને લખાવવામાં આવી છે અને સમજાવવામાં આવી છે, તો એ વસ્તુ તમારે ઘરે હોમવર્ક રૂપે કરવાની રહેશે. અહીં આપણો આજે આ લેક્ચર પૂરો થાય છે. જય હિન્દ.